કેશોદ શહેર અને તાલુકામાં આસ્થાભેર હોલિકા દહન કરવામાં આવ્યું હતું। કેશોદ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં ગત રાત્રે હોલિકા દહન શ્રદ્ધાપૂર્વક કરવામાં આવ્યું હતું। સનાતન ધર્મમાં હોળી ધૂળેટીના તહેવારોનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે। હોળીના પવિત્ર દિવસે નવવિવાહિત મહિલાઓ પોતાના પતિ સાથે હોળીના પવિત્ર દિવસે નવવિવાહિત યુગલો હોલિકાની પૂજા કરે છે, ધાણી ડાળિયા ખજૂરનો પ્રસાદ ધરે છે અને અબીલ ગુલાલ કંકુથી પૂજા કરે છે। જળની ધરાવડી કરીને પ્રદક્ષિણા ફરે છે અને પરિવારને નિરોગી રાખવા પ્રાર્થના કરે છે। પૌરાણિક કથા મુજબ ભક્ત પ્રહલાદ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા। તેમના પિતાએ રાક્ષસ કુળમાં જન્મને લીધે ભગવાન વિષ્ણુના વિરોધી હતા અને પ્રહલાદ વિષ્ણુની ભક્તિ કરે છે તે માટે હિરણ્યકશ્યપને બિલકુલ પસંદ ન હતું। તેમણે પ્રહલાદ અનેક તકલીફ આપી મનાવવા પ્રયત્ન કર્યો હતો। પ્રહલાદ ભગવાન વિષ્ણુની ભક્તિ છોડી દે અને હિરણ્યકશ્યપ રાક્ષસ કુળનો ખૂબ જ ક્રૂર રાજા હતો। પોતાના રાજમાં વિષ્ણુ કે અન્ય દેવોની પૂજા કરનારને આકરી સજા કરતો હતો, પરંતુ તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો। હિરણ્યકશ્યપે પ્રહલાદને અનેક યાતનાઓ આપી અને મારવા અનેક પ્રયાસો કર્યા, પણ બધામાં પ્રહલાદનો આબાદ બચાવ થયો હતો। હિરણ્યકશ્યપની બહેનનું નામ હોલિકા હતું અને તેની પાસે એવી ઓઢણી હતી કે ઓઢવાથી અગ્નિમાં બળી શકે નહીં। આથી હોલિકાના ખોળામાં બાળ પ્રહલાદને બેસાડી આગમાં તેને સળગાવી દેવાનું નક્કી કર્યું હતું। પ્રહલાદ તો એવો ભક્ત નીકળ્યો કે ઓઢણી પ્રહલાદ ઉપર આવી ગઈ હતી ને આગમાં હોલિકા બળી ગઈ હતી। પ્રહલાદ બચી ગયો હતો, ભક્તિની જીત થઈ હતી। આમ માનમાં બીજા દિવસે રંગોત્સવ મનાવાય। હોળી ન પ્રગટાવવા સાથે હોળીની જ્યોત કઈ દિશા તરફ નમે છે તેના ઉપરથી આવનારું વર્ષ, વરસાદની ક્ષમતા અને વર્ષની સમૃદ્ધિનું અનુમાન લગાવી શકાય છે। વૃંદાવન, ગોકુળ, મથુરા, વ્રજમાં હોળી ધૂળેટી ઉત્સવ ખૂબ જ ઉત્સાહભેર ઉજવવામાં આવે છે। એક સમયે કૃષ્ણને કોઈએ કહ્યું હતું કે કાળો છું, રાધા ગોરી છે, જેથી માતા યશોદાએ કહ્યું કે બેટા તું રાધાને રંગથી રંગી નાખ। આ માનમાં રાધા કૃષ્ણ વચ્ચે રંગોત્સવ ઉજવાય છે। હોળીના 8 દિવસ પહેલાથી જ હોળાષ્ટક શરૂ થઈ જાય છે। આ દિવસોમાં શુભ કાર્યનો આરંભ થતો નથી, ધૂળેટીથી પુનઃ શુભ કાર્યનો આરંભ થાય છે। વસંત ઋતુમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડી અને એ બેવડી ઋતુનો અનુભવ થાય છે અને આ સમયે બેક્ટેરિયાનો ઉદ્ભવ ખૂબ જ હોય છે। હોળી દહનથી બેક્ટેરિયાનો નાશ થાય છે। શરીરમાં રહેલા બેક્ટેરિયા પણ હોળીની પરિક્રમા કરવાથી નાશ પામે છે। કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કરની રાહબરી હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ દ્વારા સમગ્ર શહેરમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ ગોઠવી કોઈપણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવી હતી। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। કેશોદના શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યની અંદર આજરોજ હોલિકા દહનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। તેની અંદર આસપાસના રહીશો તેમજ ભાવિકો ભક્તો બહોળી સંખ્યામાં હોળી માતાજીના દર્શન કરવા માટે થઈને ઉમટ્યા હતા અને નાના જે આ વર્ષે જન્મેલા બાળકોના અહીંયા વાળ કાઢી અને તેને પણ પ્રદક્ષિણા કરવામાં આવેલી હતી અને દરેક ભાવિકો ભક્તોએ પોતાના પરિવારની આરોગ્યની માટે થઈને હોળી માતાજીને પ્રાર્થના કરી હતી અને મનોવાંછિત ફળ મેળવવા માટે પ્રાર્થના કરી હતી।